નમસ્કાર, મારું નામ મિત્તલ ખેતાણી. મિત્તલભાઈ, આજે પત્રકાર પરિષદ હાજી, શું કહેશો? સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છના થેલેસેમિયા પીડિત બાળકો માટે શહેરની ખૂબ જાણીતી સેવા સંસ્થા વિવેકાનંદ યુથ ક્લબ, હરિય સોસાયટી તેમજ અખિલ સૌરાષ્ટ્ર રઘુવીર સેના રાજકોટના સહયોગથી તેમજ જય જીતુલભાઈ કોટેચા, જે પોતે એક થેલેસેમિયા પીડિત યુવાન છે, દિવ્યાંગ છે, એના જન્મદિવસને નિમિત્ત બનાવીને જીતુલભાઈ કોટેચા, દીપાબેન કોટેચા, કોટેચા પરિવાર તેમજ કોટેચા પરિવારના કપિલભાઈ કોટેચાના સમગ્ર કોટેચા પરિવારે એવું નક્કી કર્યું કે આપણે આપણા ભગવાનની ઠાકોરજીની ખૂબ દયા છે, આપણે આપણા બાળકની જન્મદિવસની ઉજવણી એક અલગ રીતે કરીએ. અને એમાં ખાસ કરીને થેલેસેમિયા, આપ સૌને ખ્યાલ જ છે કે થેલેસેમિયા એ લોહીની વારસાગત બીમારી છે. દર મહિને 2 થી 3 વાર લોહી ચડાવવું પડતું હોય છે, અનેક દવાઓ, અનેક ઇન્જેક્શન, મોંઘી સારવાર. એક આખો પરિવાર આપણે એમ કહી શકીએ કે ખૂબ આર્થિક રીતે, સામાજિક રીતે, માનસિક રીતે, સામાજિક રીતે ખુંવાર થઈ જાય છે. અને મને કહેતા આનંદ છે કે રાજકોટના, સૌરાષ્ટ્રના તમામ પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયા, ડિજિટલ મીડિયાના પત્રકાર મિત્રોનો આ રોગની નાબૂદી તેમજ આ જે પીડિત બાળકો છે તેના પ્રત્યે ખૂબ સંવેદના હોય છે. ત્યારે આ જય જીતુલભાઈ કોટેચાના જન્મદિવસને નિમિત્ત બનાવીને તારીખ 20 તારીખે હરિય સોસાયટીના પણ સંપૂર્ણ સહયોગથી અને જીતુલભાઈ કોટેચા પરિવારના સંપૂર્ણ આર્થિક સહયોગથી સંસ્થાઓ નિમિત્ત બની છે. અને સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છના જે થેલેસેમિયા પીડિત બાળકો છે તેના માટે એક મેગા મેડિકલ માર્ગદર્શન કેમ્પનું તેમજ સાથમાં આનંદોત્સવનું પણ આયોજન કરવામાં આવ્યું છે. હું અનુપમભાઈ દોશીને વાત કરીશ કે તેઓ વિશેષ વિગતો આપશે. આપણે જાણીને ખ્યાલ આવશે કે અહીંયા ઘણા બધા થેલેસેમિયા પીડિત બાળકો પણ અહીંયા બધા ઉપસ્થિત છે. આ બધા બાળકો અને આ જય કે જેનો જન્મદિવસને નિમિત્ત બનાવીને આપણે આ આખું કાર્યક્રમનું આખું આયોજન કર્યું છે. પોતે વ્હીલચેર ઉપર છે એટલે આપણે તેને ત્યાં આપણે રાખ્યા છે. સાથે તેમના માતા છે દીપાબેન, જીતુલભાઈ કોટેચા અમારી સાથે બેઠા છે. કપિલભાઈ ખાસ પોરબંદરથી આ કાર્યક્રમ માટે અહીંયા આવ્યા છે. રવિ ધાનાણી જે થેલેસેમિયા પીડિત યુવાન છે, અને હું અનુપમભાઈને વાત કરીશ કે આગળની વાત કરશે. આજે આગામી તારીખ 20મી ઓક્ટોબરના રોજ રાજકોટના હરિય સોસાયટીના હોલમાં જય જીતુલભાઈ કોટેચાના જન્મદિવસ નિમિત્તે રાજકોટ સહિત સૌરાષ્ટ્ર કરતા થેલેસેમિયા પીડિત બાળકો માટે મેડિકલ માર્ગદર્શન કેમ્પનું આયોજન કર્યું છે. સાથે સાથે આનંદોત્સવનું પણ આયોજન કર્યું. મેડિકલ માર્ગદર્શન કેમ્પ એટલા માટે કે બાળકોને અત્યારે નવી સારવારની માહિતી મળે, નવી સુવિધાઓ જે મેડિકલ ફેકલ્ટીમાં આવી છે એનું જ્ઞાન મળે અને સારામાં સારી સારવાર કઈ રીતે મળે એનું માર્ગદર્શન મળે. એટલા માટે અમદાવાદની ત્રિષા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના ડૉક્ટર નિશક ઠક્કર, એ જાણીતા હેમોટોલોજીસ્ટ છે, એ રાજકોટ પધારવાના છે. એ બાળકોને માર્ગદર્શન આપશે. સાથે સાથે રાજકોટના ડૉક્ટર, હાર્ટ સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર રાજેશ તેલી, એ પણ હાર્ટ સંબંધી માર્ગદર્શન આપશે બાળકોને. અને આ કાર્યક્રમમાં સૌરાષ્ટ્ર કચ્છના બાળકો જોડાય. દિવાળીના દિવસો છે, નજીક છે, દિવાળી ખૂબ ત્યારે નજીક છે, પણ અમારો પ્રયત્ન હોય છે કે સૌરાષ્ટ્ર કચ્છ, જામનગર, ભુજ, પોરબંદર, રાજકોટ સહિતના બાળકો આવે એવા અમારી લાગણી છે. અને આ માટેનું અમે આયોજન કર્યું છે. બાળકોમાં ખૂબ ઉત્સાહ છે. ઘણા વર્ષો પછી રાજકોટમાં આપણા ઘરે એક કેમ્પ થાય છે અને મને કહેતા આનંદ થાય છે કે આવા કેમ્પ ભવિષ્યમાં અમે રાજકોટ સહિત દરેક જિલ્લા મથકે આવા કેમ્પો થાય, ત્યાં સ્થાનિક સંસ્થાઓનું સંકલન સાધી આગામી દિવસોમાં દિવાળી પછી પોરબંદરમાં કપિલભાઈ કોટેચા બેઠા છે. હમણાં જ એને ખાતરી આપી કે પોરબંદરમાં આવો કેમ્પ અમે સરસ કરી દઈશું. આ રીતે અમારો યોજના છે અમારી. થેલેસેમિયા કેમ્પમાં કેટલા બાળકો ઉપસ્થિત રહેશે, શું કહેશું? 200થી વધુ બાળકો, 250થી વધુ બાળકો આમાં ઉપસ્થિત રહેશે. અમે દરેક બાળકોને ફોન કરશું, સોશિયલ મીડિયાના માધ્યમથી જાણ કરશું, પત્ર દ્વારા માહિતી આપશું. જિલ્લા મથકે જે લોકો થેલેસેમિયાની પ્રવૃત્તિમાં કામ કરે છે એના આગેવાનોનો પણ સંપર્ક કરશું અને વધુને વધુ બાળકો આમાં જોડાય અને સારી અમને માહિતી મળે એવો અમારો પ્રયાસ રહેશે. થેલેસેમિયા છે ને બહુ ગંભીર બીમારી છે. હાજી, એને જળમૂળમાંથી જાય એવી કોઈ આપણે ટ્રીટમેન્ટ કે સારવાર કે કોઈ એવું ભવિષ્યમાં કયું આયોજન ખરું? એની સારવાર તો અત્યારે ઉપલબ્ધ નથી, પણ લગ્ન પહેલાં જે આપણે કુંડળી જોડે ગ્રહ મેળવી છે એના બદલે જો થેલેસેમિયા ટેસ્ટ કરવામાં આવે તો આવા બાળકો જન્મતા નથી. અમે સરકારમાં આ માટે રજૂઆત કરી છે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં રજૂઆત કરેલી અને વિદ્યાર્થીઓ માટે ફરજિયાત ટેસ્ટ કર્યો હતો. સરકારે તાજેતરમાં જ ગયા ચોમાસુ સત્રમાં આ માટે બિલ પણ લાવવાના હતા, થેલેસેમિયા ટેસ્ટ ફરજિયાત, પણ કોઈને કારણસર આ બિલ આવ્યું નથી. એટલે સરકારને પણ મારે વિનંતી કે વહેલી તકે આ બિલ લાવે, થેલેસેમિયા ટેસ્ટ ફરજિયાત કરે તો આ રોગ નવા જળપાડો અટકાવી શકાય. માઇનર ને મેજર જે બે સિસ્ટમ, એમાં જે બે જોડી હોય એમાં એનું થોડુંક જણાવશો કેવી રીતે? પતિ પત્ની બે માઇનર તો આવા બાળકો જન્મવાની શક્યતા રહે છે. અમિતાભ બચ્ચન છે થેલેસેમિયા માઇનોર છે, પણ જયા બહાદુરી છે થેલેસેમિયા માઇનોર નથી, એટલે એના બાળકો આવા જન્મમાં નથી. એટલે પતિ અને પત્ની માઇનોર ન હોવા જોઈએ. આનો નિયમ એક જ છે માત્ર.